પણ જો ભરવા માંડ્યા ના ઠેલો ભરવાનો હે ગમે પેલા તમારા પાપ તો મને દેખાડો. હજી તો જવાની શું જરૂર છે? હું અહીંયા ધોઈ નાખીશ આનાથી. જો આવું નાનું નાનું સરપ્રાઈઝ અપાય તો આપણે ખુશ ખુશ થઈ જાય. હા આ છે કોબીજ, કાકડી, ટમેટું, ડુંગળી અને કેપ્સિકમ નાખું છું. હજી લાગે બહુ ધોરો ધોરો પણ હવે આમાં અંદર તો હું આવતું કોણ જાણે કેવાય ચીઝ સીઝનિંગ ચીઝ. ચીઝ શેઝવાન ચટણી લગાવશું. બીજી ઉપર ગ્રીન ચટણી લગાવશું. હવે આ મસાલો ભરશું. આ છે મસાલો ભર્યો થવાર માર્યો પછી એને શેકવા માટે થઈને આપણે બ્રેડ ઉપર બટર લગાવી લઈશું. ફોટો પાડવા હજુ તો ડેકોરેશન કરીને હુડાવી લીધો ને તા તો આઠડો વીખી નાખ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો સવારમાં કંઈક અલગ જ થઈ ગયું. આપણે તો ટિફિન બનાવી રેડી હતા અને આ સાહેબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને ટિફિન આયા ખોલીને બેઠા આજ કા એવું થયું માં આખો દી ફેરો ઉતરે લે આ લે રોજ માહિતી ફેરવવાનું હોય હે આજે તો બન્યા છે જીરા રાઈસ બહુ આવે કા એટલે આજે તો જોઈ ટિફિન અહીંયા ઘર જ ખોલીને બેસી ગયા ખાઈને જવું હવે આવતી હતી નીંદર એટલે ઉઠવામાં થઈ ગયું મોડું એટલે કે હવે ખાઈને જાવું કા મારી મને ખબર હોય ને હે આપણને કે ને આપણે ઉઠાડીએ એટલે લે કયો ની ઉઠાડે વળ નથી દેતી આપણે તો ટાઈમે ઉઠાડીએ ને આપણને ન ખબર હોય એટલે કા પણ તો અહીંયા 10 વાગ્યા હું ખાઈને જાવ એટલે મારે ગરીબ ભાવ લોટ કરક પછી કઈ ખોલવા પણ હું ન રહ્યો વાહ વાહ એવું કરું એમ ને વાગ્યા કેટલા તૈયાર થઈને બેઠો ખાવાનું 10 થઈ હા તો ઓલા તો 9 વાગે તમારીથી વહી જાવ હો મારે નહોતું જાવું ખાઈને જાવું ઓકે તો કેવું છે જમવાનું સારું ને સારું છે ડબ્બા તો ઓલા તો ન ખોલ્યા નાસ્તાના હે નથી ખાવા ગાંઠિયા હતા ને ઓલા ઈ પૂરા થઈ ગયા નથી ઓ જો નાસ્તામાં 2 લાડુડી ને ટોપરા પાકની પૂરી ને ગાંઠિયા ને હજી આમાં શક્કરપારા ને પૂરી ને એવું ખાઈ જાય હવે ખાઈ જાય કે લે મારે ડબરા ભર્યા હાલો તો હવે ઈ તો જમશે ને આપણે તો કામ થઈ ગયું છે નવરા થઈ ગયા ને હવે પછી ખાઈ પીને જાહે કારખાને અને આજે સાંજે એક મસ્ત વસ્તુ બનાવવાની છે ખબર હે તો પછી મળશું ચાલો અને સાંજે મસ્ત વસ્તુ બનાવવાની છે એટલે આપણે એનો બ્લોગ બનાવશું બ્લોગમાં જોડાયેલા રહેજો મળીએ પછી આપણે તો હે ને જાગીને પછી નીચે આવી ગયા તા જો આ બાબુનો 8 month નો ફોટો પાડવા હજુ તો ડેકોરેશન કરીને હુડાવી લીધો ને તા તો આઠડો વીખી નાખ્યો કા બાબુ એ ચકા જો આવો કર્યો તો કોમેન્ટ કરજો અમે કેવો કોન્સેપ્ટ બનાવ્યો છે ટ્રક ને હવે રોણું આવે છે હે આઠડો તો વીખી નાખ્યો બાકી હજી તો કરી લીધું જો આ ટ્રક બનાવ્યો તો વિખાઈ ગયું હવે ન થાય હા તો કોમેન્ટ કરજો મેં કેવું ડેકોરેશન કર્યું હતું બાકી હવે મળશું સાંજે આપણે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે એટલે પછી મળશું તો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આવું લઈ ગયા મંત્રા બેકરી સારું લાઈવ આવતી હોય અહીંયા
બ્રેડ આને બ્રેડ બહુ ભાવે છે એમ કેતી હતી તો આજ બ્રેડ નો પ્રોગ્રામ રાખ્યો છે વેજ બહુ ભાવે એવું નથી કે વેજીટેબલ સેન્ડવિચ ભાવે હા એટલે ઈ સેન્ડવીચ આ ઈ ભાઈ અમને બ્રેડ મગજમાં કરી તો એમાં બ્રેડ જ કહેવાય ને અને શું કહેવાય વેજીસ બધા આવે લે આપણને કહેવાય તો બ્રેડ જ ને લોટ બાપા અને હજી કઈક છે શું છે બીજું મેં કઈ નથી હું લાવ્યો બનતી ગઈ આ બિચારા પણ છૂટા નહોતા ને એટલે મેં કીધું લાવી ને કઈક લઈ લો એટલે હું લાવ્યો જો આમ જો જો તને ન દઉં ના મારે એ ખાલી તારું નામ નહીં લઈ આવ્યો એટલે મારે નહીં ખાવાનું એટલે હું ખાઈ લઉં એટલે આવો તો લઈ આવો ને દેવાનું હોય ખાલી છે હવે હાલે જોજી ખાલી છે ને થેન્ક યુ જો આવું નાનું નાનું સરપ્રાઈઝ અપાય તો આપણે ખુશ ખુશ થઈ જાય હા પછી એમ કે તમારી ખીચાઈ ખાલી થઈ જાય એમ કે ખાલી નથી જાય ક્યાં રોજ લઈ આવવાની કઈક તો એમાં કઈ ખીચા ને ખાલી થઈ જાય લે હે હાલો જો આને કાપી રાખ્યું હે આ શું હે વેજીટેબલ સેન્ડવિચ મરચા હે આ છે કોબીજ કાકડી ટમેટું ડુંગળી અને કેપ્સિકમ નાખું છું હજી ગાજર એ નખાય મેં નથી નાખ્યું આમાં કેપ્સિકમ તો ઓલો હે કટકા આવે મોઢામાં કુડ 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 નહીં થાય બાપા કુડ હાવ ઝીણું કરી નાખ્યું જો એટલે જ બરાબર હવે વેજીસ ને બધું હા પછી બનાવશું હમણાં આપણે આખો વિડીયો બનાવશું વેજીસ થોડુંક વધારે થઈ ગયું મૂકી દઈશું સલાડમાં ખાઈ જવાય હા એ તો ખાઈ જશું કાકડી હા એ તો આ ખાલી એમનું જોવા પૂરતી હોય પણ આ ખાઈ જાય એમનું હાલો તમે ફ્રેશ થઈ જાવ હવે તો હું રેડી કરી લઉં રેડી ચાલો હું ફ્રેશ થઈ જાઉં હાલો તો હવે આપણે છે ને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો એના માટે થઈને છે ને મેં કોબીજ કાકડી ટમેટું ડુંગળી ને કેપ્સિકમ એ બધું છે ને આવી રીતે નાનું નાનું કટ કરી લીધું છે અને એના માટે થઈને મેં છે ને માયોનીઝ લીધું છે અને એક તંદૂરી માયોનીઝ છે શેઝવાન ચટણી છે કિસાન કેચઅપ ચીઝ બટર એટલી વસ્તુ લીધી છે હવે બધા વેજીસને છે ને તપેલામાં એડ કરશું અને એમાં માયોનીઝ એડ કરશું એવું બધું કરશું ચાલો આપણે આગળ જોઈએ જો બધા વેજીસ મેં છે ને આમાં એડ કરી દીધા છે અને પછી આપણે મેં આ સિમ્પલ મતલબ માયોનીઝ પ્લેન માયોનીઝ એટલે એ માયોનીઝ એડ કરશું જેવું તમને ભાવતું હોય એ પ્રમાણે એડ કરાય અને બીજું છે તંદૂરી માયોનીઝ એનાથી ટેસ્ટ વધારે સારો આવે એટલે એ એડ કરશું નાખી જ દેવાની છું લગભગ આમાં મારે આખા પેકેટ જોઈ જશે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હવે બધું એને હલાવશું આમાં જે ચીલી ફ્લેક્સ ઓરેગાનો એવું બધું નાખી શકાય બધાના પોતપોતાના ટેસ્ટ પ્રમાણે નાખાય હવે આને બધું મિક્સ કરી લેશું અને પછી જોઈએ આગળ માયોનીઝ ને એડ કરી દીધું છે અને પછી આ ચીઝ થોડુંક ઉપરથી ઓલું થઈ જાય ને ચીઝ હું થોડુંક આમાં એડ કરી દઉં છું તમારે ઉપરથી મસાલામાં એડ કરવું હોય તો એ કરી શકાય એમ ધીમું ધીમું ઘાસ કઈ ધીમું ધીમું નથી કરતી હા કર્યું પાડીશ લાગે બહુ થોડું થોડું પણ હવે આમાં અંદર તો હું આવતું કોણ જાણે કહેવાય ચીઝ ચીઝ seasoning ચીઝ cheese ચીઝ ચીઝ બટર ચીઝ બટર હવે આને મિક્સ કરી નાખવાનું હવે આને મિક્સ કરી દેવાનું જો કેવું મસ્ત એનું લાગે છે મોઢામાં પાણી આવે છે
મને તો ન આવે પણ તને આવે છે કે એવું લાગે છે. લારું ન પાડતી હો. ચલો હવે છે ને બટર ને આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું. આ બ્રેડ છે. આ બ્રેડ કહેવાય. હા એને બ્રેડ કહેવાય. એને બટર કહેવાય. અને આ છે શેઝવાન ચટણી, એટલે શેઝવાન ચટણી લગાવશું. આ તો સાકું સારું હાલે છે. તઈ માસ્ટર શેફ છું એમ તો હું. કઈ બરાબર. એમ તો સારું જ આવું છે. બીજી ઉપર ગ્રીન ચટણી લગાવશું. બરાબર 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 છે. બરાબર બરાબર હવે દેખાય હાઈ ક્લાસ. અને હવે આ મસાલો ભરશું. આ છે મસાલો ભર્યો થર માર્યો. આવું બાઈક નો મારે થર કા. હવે સમજ્યા ઘરે શું કામ બનાવાય. એ તો ઘરે જ બનાવાય. પછી તો આ સોસ બોસ ને એ બધું ઘરે બનાવે ને તો વધારે. બરાબર. અને હવે આને ઢાંકી દેશું. પછી એને શેકવા માટે થઈને આપણે બ્રેડ ઉપર બટર લગાવી લઈશું. બરાબર. બરાબર છે. પછી એને શેકી લેશું. બરાબર થઈ ગયું ને. હાલો બીજી બાજુ લગાવી લઈશું. હાથ બંધારો થશે. આ બીજી બાજુ બટર લગાવીને આપણે સેન્ડવિચ મશીનમાં મૂકી દઈશું. આ સેન્ડવિચ મશીન છે કેવું કહેવાય? ગ્રીલ સેન્ડવિચ. ગ્રીલ સેન્ડવિચ. જીરીક વાર થાય તો આ ગરમ કરી દીધું. એટલે તો બંધ હતું કા. ગરમ કરી લીધું મેં. ચાલો હવે બે આ ટેસ્ટ કરે પછી જોઈએ કેવું બન્યું છે. ના ભાઈ હું ટેસ્ટ નહીં કરું હોય. મને મેં કોઈ દી એવું ખાતું જ નથી. મને કેવું હોય કે ખબર ન પડે. એટલે પછી આપણે કેવું હવે ટેસ્ટ કેવો હોય એ કેવું પણ સેન્ડવિચ જેવો છે કે નહીં એ નહીં ખબર પડે. અમે તો બટેટા વાળી સેન્ડવિચ ખાધી અને એક ઓલી ચીઝ ચીલી બાલાજીની. એ અમારે ઓલા ધોરાજી વાળા બે નતા ને બનાવતા બહુ મસ્ત ની. એટલે એની એક ખાધી ને એક બાલાજી વાળાની. તો ચાલો હવે આપણે આગળ બની જાય પછી જોશું કેવું છે. તો ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે રેડી. ક્રિસ્પી બનાવી છે નહીં? તો કેવું લાગ્યું? તો બહાર જેવો ટેસ્ટ આવે છે? મને તો આવે. તો હવે હું ચાખી લઉં. ચાખી લ્યો. તમને તો મજા આવી? તમને ભાવે એટલે મને મજા જ આવે. તો ચાલો હું ચાખી લઉં હવે પછી રિવ્યુ આપો. નેક્સ્ટ ટાઈમ બનાવાય કે ન બનાવાય. સરસ છે. સરસ છે. ભાવે એવું છે તમને? શેકાણું સારું છે. બીજી વાર બનાવાય. ઠીક. તો એ સારું લ્યો તો બીજી વાર બનાવાય એવું હોય તો કાલે બનાવી દો પાછી. કાલ તો તું ક્યાં? ઠીક. ક્યાં જવાનું છે? સરપ્રાઈઝ. બરાબર. કાલે આપણે જવાના છીએ. ક્યાં જવાના એ જોવા કાલનો બ્લોગ તમારે જોવો પડશે કા. હારું હાલો તઈ ભાઈવી ને. હા હવે ખાઈ લ્યો હાલો. ચાંદની હું હરિદ્વાર જઈને મારા પાપ ધોઈ આવું. પેલા તમારા પાપ તો મને દેખાડો. હરિદ્વાર જવાની શું જરૂર છે? હું અહીંયા ધોઈ નાખીશ આનાથી. તો ગાઈસ હવે અમે જમી લીધું અને પછી રીલ પણ શૂટ કરી લીધી. અમે બનાવી છે કોમેડી રીલ. રોજ બનાવી જ છે અને તમે જોતા હશો અને શેર કરતા રહેજો. બરોબર ને? યસ બરાબર છે.
બીજું કાંઈ તું કહીશ? કાંઈ ને આજે સ્ટોકમાં જાજી ઉતારી લીધી છે એવું કર્યું છે? કેમ કે હમણાં તો આપણે તો છીએ નહીં એટલે. હા. અને આ ક્યાં જવાની છે કોઈને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. બરોબર ને? બરાબર જ છે. અને હવે અમારે રીલ બની ગઈ એટલે પછી આમ માઈક તો હું ઓલું બહુ પાણી પીવું પડે ને એવું થતું, એટલે હું બનાવશ શરબત બનાવું છું. અને આ જો આ હું હે સાકર છે. સાકર માંથી બનાવે છે અમારે શરબત. ખાંડ અમારે ઓછી વાપરી કા સાકર છે સાકર. એટલે માણસો એવું કેતા હોય ખાંડમાં આવે, પણ સાકર અહીંયા બનતી હોય ને ખાંડ અહીંયા જ બનતી હોય. ઓમાં કે સલ્ફરમાં આવે, આ એમનું આવતી હોય ને હવે કોણ જાણે કેમ આવતું હોય. પ્લેટ પર પોતું રહ્યું. અમારે જો એનો 2.5 किलो का हाथ है. कितने किलो का है आपका हाथ? મને ખબર પડે દઉં તો કેટલા કિલોનો कहीं 2.5 किलो का हाथ है. ચકાચક બનાવજે. હા ચકાચક. ચકાચક. તો ચાલો, તો ગાઈસ આપણે શરબત બનાવી દીધું હતું ચકાચક. આપણે કીધું તો એવું જ, અને મજા આવી ગઈ. હવે તો આપણે નવરા થઈ ગયા નાઇટ કરી. હવે ખાલી રીલ એડિટ કરવાની અને વિડીયો એડિટ કરવાનું બાકી રહ્યો છે. એ તો રોજ બાકી જ હોય અમારે, ગમે એમ કરી એ હાઈ જ બને. અને આ મેડમ આ કપડા જો પરવા માંડ્યા, બરોબર ને? હા જો કેટલા લઈ જવાના છે? 5 જોડી લઈ જઈશ. 5 જોડી લઈ જાઓ. હા જો આમાંથી 5 જોડી ગોતે વિચારે છે કેવું લઈ જવું. હે હા ના ઠેલો ભરવાનો છે ગમે ગમે એટલે હું 5 જોડી ગમે એટલે હું 5 માં નો થાય તો બીજી જોડી નાખ. 5 તો એટલું તો આમ એમ કે 5 તો એવું ન કહી શકું કે 5 જ નહીં. કમ્પલસરી 5 તો ફરજિયાત છે એમ કે. પછી એમાં એવું હોય પછી કઈક ઓકેઝન આવી ગયું એટલે તો પછી કઈક નવા જોઈ. આ તો રેગ્યુલર છે એવું હોય. નકર ઈ નવા નહીં પહેરે. હા એ આને નવા તો નો જ પહેરે, ગમે એમ થાય ને તૂટી જાય પણ નવા નો પહેરે. જાઓ ને કઈ તૂટી નો જાય. પ્રસંગ આવે તો આવે, નકર નો આવે તો પણ નવા નહીં પહેરે. બરોબર ને? હા તો હાલો હવે આપણે ઉઈ જાઓ અમે. હું હોઈ જાઉં. તો ચાલો હવે ગુડ નાઈટ. ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. અને હજી પૈચું નથી એવું લાગે છે. ખાઈ જ ગઈ છી. આમ ઈ 3 રોટલી નથી ખાધી, 2 રોટલીનો ખોરાક છે અને વેજીટેબલ સેન્ડવિચ 3 ખાઈ ગઈ છે. આ તો શું છે લે? અને મને કે પાછી તો આવી કે 3 ની કે સેન્ડવિચ તો ખવાઈ જાય ને, રોટલીમાં આવી કે એટલું બધું ન ખવાય કે, રોટલીમાં થોડો એટલો વજન હોય. તઈ બ્રેડમાં તો વજન જ ન હોય. હા આછી હોય તો એ ખાધી, અને આ બ્રેડમાં તો વજન વાળી હતી 3 ખાઈ ગઈ. તો પછી અત્યારે એમ જ લાગે પૈસું નથી. તો ચાલો હવે આપણે સુઈ જઈએ. હુઈ જવાનો. કામ કરો, હુઈ ન જવાનું.
આય હું તો હાલ ને એટલું જ કરી દઈશ. ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. આવજો. અમારા વિડીયો શેર કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.